મને મોજ આવી ગઈ એટલા માટે પણ હનુમાનજી મહારાજની વાત ઉપર હું પાછો આવું કે હનુમાનજી મહારાજ આ દેશના યુવાનો આપણી સનાતનની જે તાકાત છે વિજ્ઞાનને સાથે લઈ અને અત્યારે વૈજ્ઞાનિકો સંશોધન કરે છે આપણા ધર્મ ઉપર આપણા બધાય પુરાવા મળે છે આજનું વિજ્ઞાન ધારે કરી શકે છે બુર્જ ખલીફા બનાવી શકે પણ એની તાકાત નથી એલોવેરાની ગુફામાં હોળની ગુફામાં કૈલાસ મંદિર છે શિવનું બનાવેલું એક રાજા એની પેઢી 3 પેઢીએ બનાવ્યું એમ કહે છે આખે આખો એક પહાડને ઉપરથી કાપતા 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 એ વખતના સીણી હથોડાને કેમ કાપ્યું છે આખું મંદિર હાથિયું ચિત્રકામ આગળ પટાંગણ સ્તંભો એ આજની વિજ્ઞાનની તાકાત નથી ચેલેન્જ સાથે કહું બનાવે કે ક્યાંક જરાક મશીન અડી જાય એક ટકોરો ઉડી જાય ક્યાંક તો આખો બીજો ડુંગર ગોતવો પડે કારણ કે એક જ પથ્થરમાંથી આખું બનાવ્યું છે તો આજ પણ ન બનાવી શકે એ સનાતનની તાકાત એ આપણી પરંપરા એવા એવી આપણે ત્યાં આપણે સ્થાપત્યો છે આપણા મંદિરો છે એટલે પણ મૂળ વાત ઉપર આવી જાઓ હનુમાનજી મહારાજ રામની આંખમાં આહું જોઈ અને જાંબુવનજીએ કીધું કે હનુમાન કવણસો કાજ હે જગમાં હી જો નહીં હોય તાત તુમ પાહી તું શું ન કરી શક અને હનુમાનજીએ હુંકાર કર્યો અને એમ કીધું પ્રભુ સાના થઈ જાઓ તો કે કેમ સાનો રહું મારો લખણ ઊભો નહીં થાય હવે મારા અવધને જવાને પગલા નહીં ઉપડે અને એ વખતે કીધું સૂરજ ઉગે એની પહેલા ઔષધિ હિમાલયમાંથી આવી જાય તો થાય દ્રોણાચળમાંથી અને સૂરજ ઉગે એની પહેલા કેવી રીતે આવે હનુમાનજીએ કીધું પ્રભુ આવે કેમ આવે તો કે કહો તો ઉડગન મધુ તોર રત્નાગર ડારું કહો તો જાઓ પાતાલ શેષ બાસુકી સહારું કહો તો જાઓ આકાશ ઇન્દ્ર ઇન્દ્રાસન ડારું કહો તો સકલ બલ જોર શબ્દ ઈતન કો મારું હનુમંત કહત સુન રામ પ્રભુ મેં બાનર એસી કરું આખી લંકા ઉખાર રાવણ સમેક દક્ષિણ સે ઉત્તર ધરું ઈ હનુમાનજી મહારાજ કે તમારો એકવાર હુકમ હોય આમ ઘણી પણ હુકમ નહીં એ જ હનુ અકુળાત એકવાર હુકમ કરો એટલે ભૂકા કાઢી નાખો અને ઈ હનુમાનજી મહારાજ આપ જાણો છો ઈ ઔષધિ લઈ આવે છે લક્ષ્મણજીને ઊભા કરે છે ઈ હનુમાનજી મહારાજના ગુણગાન ગાતા હનુમાન ચાલીસા આમ તો આ હનુમાન ચાલીસા ક્યારે લખાણા એ તમને બધાને કદાચ ખબર હશે જ પણ છતાંય હું તમને કહી દઉં હનુમાન ચાલીસા 500 વર્ષ પહેલા લખાણા તુલસીદાસજીએ લખ્યા બરોબર અવધનો બાદશાહ હતો મુસલમાન બાદશાહ અયોધ્યામાં એ વખતે હતો એ વખતે અયોધ્યામાં 500 વર્ષ પહેલા કોઈ આપણો રાજા નહીં બાદશાહ હતો અયોધ્યાનો સાંભળજો આ વાત યાદ આવી એટલે બાપુ અને એમાં ત્યાં તુલસીદાસજી જાય એક સંત ત્યાં હતા એની પાસે અને એમાં કહે છે કે અયોધ્યાનો બાદશાહ નીકળ્યો બગી લઈને અને કીધું કે સંત તુલસીદાસજી આવ્યા છે એટલે ત્યાં જઈને કીધું કેમ છો તુલસીદાસજી कैसे हो तो કે राघवेंद्र सरकार की कृपा से सब अच्छा है राघवेंद्र सरकार की कृपा से આ બનેલી વાત कृपा से सब अच्छा है અને राघवेंद्र सरकार की कृपा से सब अच्छा है એમ કીધું એટલે કીધું કે राघवेंद्र सरकार नहीं है अब अयोध्या में मेरी सरकार है राघवेंद्र सरकार नहीं है अयोध्या में क्या बोलो अवध नो बादशाह ये के हवे मारी सरकार से राघवेंद्र की सरकार नहीं है अब मेरी सरकार चलती है ऐसा है कि हाँ वो तो है अभी है तो है पर वो राघवेंद्र सरकार है पूरी दुनिया को वो चलाता है नहीं अभी अयोध्या में तो मेरी सरकार चलती है एम बात थई बेने हाँ बोलजो ये बात थई અને તુલસીદાસજી હામી એટલે તુલસીદાસજી કહે છે કે રાઘવેન્દ્ર સરકાર સબ કરતે हैं આમ તો કે તો તમારા રાઘવેન્દ્ર સરકારને કયો એને માણસોને કીધું કે આ નજર કેદ રાખી લ્યો તુલસીદાસને અહીંથી જવા ન દેતા જેલમાં ન પૂર્યા પણ પૂરી રાખો કેવી રીતે કે અહીંથી ક્યાંય હટવાનું નહીં ચોકીદારો મુકાઈ ગયા કીધું કે અહીંથી હટવાનું નહીં એટલે તુલસીદાસજીએ તો કીધું કાંઈ વાંધો નહીં હવે કે તમારો રાઘવેન્દ્ર સરકાર છોડાવવા આવે તો કહેજો અને તુલસીદાસજીએ કીધું કે હે પ્રભુ રામ નામ કી અવસિધિ ખરી નીતિએ ખાય અંગ પીડા વ્યાપે નહીં તો કોઈ પીડા પણ ન આવે અને મહારોગ મટી જાય હે ભગવાન રામ તહાં હે અવધ જહાં રામ નિવાસો કહાં હે તહાં હે દિવસ જહાં ભાનુ પ્રકાશો રાઘવેન્દ્ર સરકારને યાદ કર્યા અને કહેવાય છે હનુમાનને યાદ કર્યો અને હનુમાનજીને એ વખતે નજર કે તુલસીદાસજીને અયોધ્યાના બાદશાહે રાખ્યા અને કીધું કે હવે તમારા રામને કયો કે મને તમને છોડાવી જાય અહીંયાથી અને તુલસીદાસજી કીધું રામ નહીં હનુમાને નહીં રામની જરૂર નહીં હનુમાનની નહીં પણ હનુમાનની સેના આવે અને મને છોડાવે તો માનું મારો હનુમાન આવ્યો છે ભલા માણસ એની સેના આવી છે અને 500 વર્ષ પહેલાનો ઇતિહાસ સાક્ષી પૂરે તુલસીદાસજી હનુમાન ચાલીસા અહીંયા ઉપાડી
ગાવાનું ચાલુ કર્યું લખતા લખતા અને આ બાજુ હજારોની સંખ્યામાં વાનરાઓ અયોધ્યાના ગઢના બાદશાહના ગઢના કાંગરાઓમાં બારીયું તોડવા માંડ્યા ભડાભડી બોલો ક્યાંથી આવ્યા ખબર નહીં એમ કહે છે હજારોની સંખ્યામાં તોફાન કરે તોડે ફાડે બધાય કપડા બેગુના ઓરડામાં હવેલીમાં જનાનખાનામાં કરી ગયા કપડા તોડે બારીયું તોડે ભણાટ્યું કેટલા મારે બંદૂકો મારે પણ હજારો ખૂટે નહીં વાંદરા હાકા પાહા બોલી ગયા હવે શું કરું અને એ વખતે ડાયા માણસને કીધું કે આનું કારણ શું કોઈ દી ના એટલા વાંદરા આવે ક્યાંથી વાનર આ બધા અને કીધું કોઈ ડાયા માણસે કે वो फकीर है वो संत है ना उसके पास जाएंगे अयोध्या नो बादशाह तो એને કીધું જલ્દી બગી જોડો એમાં મરી જાઓ बगी जोड़ी नहीं आया कि आज वानरा हजारों की संख्या में आनु कारण तो कि वो मेरी हनुमान की सेना है हनुमान तो आना बाकी है अभी है हनुमान आवानु बाकी हजी तो एनी सेना आई है कि मुझे माफ कर दो मैं माफी मांगता हूँ माफ कर दो उसको हनुमान को बोलो उसकी सेना को वापस बुला ले तो कि तू मारी अरे गा अयोध्या बादशाह ने की क्यों तो हूँ गावी अयोध्या नो बादशाह बे हाथे ताड़ी दईने गातो तो तुलसीदास जी गाता था त्यारे शू गायु तू तो जय हनुमान ज्ञान गुण सागर जय कपीस बिहुलो उजागर रामदूत नतुलित बल धामा अंजन पूत पवन सुत नामा विक्रम बजरंगी कुमति निवारण सुमति कै संगी कंचन वरण विराज सुबैसा कानन कुंडल कुंचित कैसा हे मेरे राम प्यारे प्रभु हे हनुमान आपकी सेना को बुला लो बादशाह मेरे साथ हनुमान चालीसा कर रहे हैं जय हनुमान ज्ञान गुण सागर जय कपीस बिहुलो उजागर राम दूत अतुलित बल धामा बजरंगी कुमति निवारण सुमति के संगी कंचन वरण विराज सुबैसा कानन कुंडल कुंचित कैसा विराजे कांधे मूठ तने वो साजे सुंदर सुवन केसरी नंदन जय जयताप महाजगवंदन विद्यावान गुणी गंगा दुर राम काज करिवे को माधुर प्रभु चरित सुनिवे को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि से हितगावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर सहारे रामचंद्र के काज समारे आयु सजीवन नसल जियाए श्री रघुवीर हर्षि बढ़ाई तुम मम प्रिय पर संभाई सहस्र बदन तुम रोजस गावे अस कहि कंठ लगावे सनकादि ब्रह्मादिक मुनीषा नारद सारद सहित अहिषा धमुख बैर दिक्पाल जहाँ ते कवि को विद कहि सके तुम पुकार सुधरी वही कीना राम मिलाई हरपत कीना तुमरो मन विभीषण माना लंकेश्वर भय सब जग जाना जो जन पर भानु लीलो ताई मधुर फलदाना मुंदरी का मेली मुख माही जल दिलांग गए गुजरत नाही दुर्गम काज जगत के जय जय सुगम हनु कह तुम रे जय दुलारे तुम रखवारे होत न अगना बिन पैसारे सब सुख रहे तुम्हारे चरण तुम रक्षक हूँ को डरना आपन तेज तुम्हारो नाम तीन लोग हाँकते गावे उपता संकट नहीं आवे महावीर जब नाम सुनावे रोग हरे सब पीरा जपत निरंतर हनुमत वीरा हनुमान छुड़ावे ब्रह्म वचन ध्यान को लावे सब पर राम तपस वीरा जय काज सकल तुम साथ और मनोरथ जो कोई आवे सोई अमी जीवन फल पावा चारों लोग तुम्हारे है प्रसिद्ध जगत जियारा साधु संत के पुकारे असुर निकंदन राम दुलारे अष्टसिद्धि नवनिधि के दाता अष्टसिद्धि नवनिधि के दाता ईश्वर दीन जानकी
आवे अंतकाल भरपूर जाई जहां जन हरि भक्त कहाई और देवता चित्तन धरी हनुमत से सरसु करी जय जय पेरा लो समरे मन बन पेरा जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव विनायक घंट बनी करियूं भरणे हनुमान चालीसा तुलसीदास सदा हरि शेरा की जय नाथ उदय मंदेरा की जय नाथ उदय मंदेरा की जय नाथ पवन तनय संकट हरण मंगल मूर्ति रूप राम लखन सीता सहित ये मोह हृदय पशु सुरभूप सियावर रामचंद्र की जय पवन सुत हनुमान की जय कड़ी मारा लखेल चरसरी छंद में हनुमान जी वर्णन जय हनुमान जी महाराज तारू केवू पराक्रम से शू आपे से अमे तारी भक्ति करिए तो दैत ज्ञान भयदान भगत मगत नगत ज्ञान खान पान शान बान जगत मान पावे दैत ज्ञान भयदान भगत मगत नगत ज्ञान खान पान शान बान जगत मान पावे एक जगत लगन तीरथ जाय लगन लगन मगन थाई बल बड़ाई सुख सहाय फल भलाई जामे अमीर बदन पीर हरन पीर प्यारा वीणा वगाड़ता महाराज कोई वीणा न वगाड़ी सके उभो हो हूँ एम महाराज वीणा कोई न वगाड़ी सके एम हनुमान जी हामा वही आवे तो हनुमान ने जोई तो हाव रणनाट्य बेटो बोलावा नारद मुनियो रणनाट्य हनुमान आने सूर छेड़ो केवा हनुमान के हाँ बापा हारू नारायण नारायण राम राम एम नहीं त्रण लोक में नारद मुनि जेवी कोई वीणा न वगाड़ी सके हनुमान के बात हाची पण एवुं बधुं न होय आमां कोई वगाड़ी दिए तो के नाई अखतरो कर खबर पड़े हनुमान अखतरो कर कूदका मारवान गैदा लईने लड़વું हेलू से आ सूर संगीत से आ ले अखतरो कर तो हनुमान जी महाराज के लाओ हनुमान जी वीणा लीधी नारद मुनि कीधुं हामा बेहो अने मोटी शिला तो पत्थर पत्थर माथे पलोठी वाळीने हनुमान जी बैठा पद्मासन वाली
અને આમ હેઠે આમ આવી રીતે આમ પથ્થર માથે આવી રીતે વીણા રાખી અને પછી સૂર છેડ્યા સાહેબ. આ તો હનુમાનજી મહારાજ. હા હા. બંદન મન રામ રામ નુરત સુરત પુરત હામ ગામ ગામ ઠામ ઠામ પૂજન પામ મેવા. ઈ હનુમાનજી મહારાજે સૂર છેડ્યા. પણ સાહેબ 15 મિનિટ વીણા વગાડી, ઝાડ થંભી ગયા, પાંદડા થંભી ગયા, પવન થંભી ગયો, પશુ પક્ષી સ્થિર, શબ્દ એક નવસરે મેદની સ્તબ્ધ. અને પછી નારદ મુનિ એમાં લીન થઈ ગયા. હનુમાન સામું જોઈ રહ્યા. છેલ્લે મોડી મોડી નજર પડી ને તો પથ્થર માથે આવી રીતે વીણા રગાડી આમ વગાડતા હતા ને, જોઈ પથ્થર ઓગળી ગયો હતો ને વીણા અંદર ખરી ગઈ હતી. જે મીણને ઓગાળો ને કેમ કઈક અંદર ખરી જાય, પથ્થર ઓગળી ગયો અંદર વીણા ખરી ગઈ થોડી. અને પછી નારદ મુનિ કીધું ઓહો હો પ્રભુ ગજબ ગજબ ગજબ. તો હનુમાનજી આલ્યો તમારી વીણા કરીને ઊભા થઈ ગયા. નારદ મુનિ વીણા પકડવા ગયા, વીણા ચોટી ગઈ. પથ્થર ઓગળી ગયો તો એ હુકાઈ ગયો, ચોટી ગઈ. પછી કે કાઢી લ્યો. અને પછી નારદ મુનિએ કીધું કે હનુમાન હનુમાન હોય છે, રુદ્ર છે રુદ્ર. એટલે આ કડીમાં મેં લખ્યું છે શંકર તણ રુદ્ર રાજ કણ સમાજ શીર્ષ તાજ તરણ તરણ જગત જાજ આજ વાજ નામે આજ એકમ કર્ય બાલ કાગન વો વહારાજ અંજની સુકાલ બાલ ફાલ જાલ કાપે. બચપન में दई सनंग कहियो भरपतंग जननी उमंग रंग 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 प्यारा. समीर बड़गमीर अति अमीर बदन वीर हरण वीर प्यारा. મહારાજ અને એ હનુમાનને જે શક્તિ પ્રસન્ન થઈ, માં જાનકી અષ્ટ સિદ્ધિ નવ નીતિ કે દાતા અસબર દીન જાનકી માતા. એ માં માટે મને ફરમાઈશ આવી. બધાયની જેની જે કુળદેવી હોય બધાયના માટે આ ગીત, બધાયની કુળદેવી જે હોય બધી માં આવી ગઈ. એટલે